હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। આજે વરસાદ રહ્યો એનો બીજો દિવસ છે અમારે વિસ્તારમાં અને આજે હું કપાસમાં આવ્યો છું એક સરસ મજાની માહિતી દેવા અને વિડીયો બનાવવા। જુઓ તમે આ કપાસ છે એ 65 દિવસનો થયો છે અને કેળ સમાણો અને ઢીસણ ઉપરવટ થઈ ગયો છે। હવે આમાં જમીન અત્યારે સુકાવાનું ચાલુ થયું છે। જેવું જમીન સુકાવાનું ચાલુ થયું છે એવું તરત જ અમે પિયત આપવાનું ચાલુ કરી દીધું છે। એટલે જે ખેડૂત મિત્રોને આવડો કપાસ થયો હોય તે ખેડૂત મિત્રો જેવી થોડી જમીન સુકાય એવું તરત પિયત આપી દેજો। જો તમે સમયસર વરસાદ રહ્યા પછી પિયત નહીં આપો તો તમારા કપાસની અંદર નુકસાની થવાની શક્યતા રહેશે। મેન કારણ છે કે આપણે જમીન જ્યારે વરસાદ થયો હોય ત્યારે ફૂલ દબાઈ ગઈ હોય, જેવી જમીન સુકાશે એટલે તરત જ મૂળને કપાસના મૂળને ઓક્સિજન મળવાનું બંધ થઈ જશે અને જેવું ઓક્સિજન મળવાનું બંધ થશે તેવું તરત જ કપાસનો વિકાસ અટકી જશે, છોડ પીળો પડવાની શક્યતા રહેશે, પાંદમાં પીળા ટપકા થવાની શક્યતા રહેશે અને આવો જો કપાસ થઈ ગયો હોય ને તેમાં ફાલ આવવાનું ચાલુ થઈ ગયું હોય તો ફાલ પણ ખરવાની પૂરેપૂરી શક્યતા રહેશે। એટલે વરસાદ રહ્યા પછી તરત જ બોરનું કે કૂવાનું પાણી ઉતારી દેજો, પાઈ દીજો અને અમે ચાલુ કરી દીધું હે। હું તમને બતાવું આગળના કેમેરા। જો આ સાઈડ પાણી ચાલુ છે, અહીં કર આવતો રે। આ કપાસમાં દવા પણ છટાઈ ગઈ છે। આજે થ્રિપ્સ હતી, ચૂસ્યા હતા, વરસાદ રહ્યો એના બીજા દિવસે આ માવજત અને પિયત આપવાનું પણ ચાલુ કરી દીધું છે। જો પિયત આપવામાં મોડું કરીએ તો કપાસનો છોડ વૃદ્ધિ થતી અટકી જાય, પીળા ટપકા થવાની શક્યતા રહે, છોડ સુકાવાની શક્યતા રહે। એટલે વરસાદ રહ્યા પછી તરત જ તમારે પિયત આપી દેવું। આ સાઈડ જો પિયત આપીને ચાલુ કરી દીધું છે। પિયત દિવસે પિયત આપેલું છે। આપણા ફાધર એટલે મારા બાપા અને મારા ભાઈ પાણી વાળતા હતા। કપાસમાં પાળા પણ ચડાવી દીધા છે। એટલે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોને આ કામ કરી નાખજો। પહેલાં દવા છાંટી દેવી અને પછી તરત જ આવી રીતે જમીન સુકાય એટલે પિયત આપી દેવું।